ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ વાવ થરાદમાં ભારે હોબાળાના દ્રશ્યો આપણે ગઈકાલે જોયા. હવે આ દ્રશ્યો જે સામે આવ્યા એની પાછળનું કારણ હતું ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો બફાટ. જે જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોર ઉપર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગેનીબેનની સાડીના પાલવમાં બાંધેલી જે બેઠકો હતી તે ભાજપે ઝૂંટવીને લઈ લીધી છે. આ નિવેદન બાદથી ઠાકોર સમાજમાં અને કોંગ્રેસમાં ભારે રોષ છે. ઠાકોર સમાજનો જે રોષ છે એ ગઈકાલે આપણે વાવ થરાદમાં પણ જોયો. હવે આ રોષ કેટલો લાંબો ચાલે છે અને જે પ્રમાણેની માંગ કરવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે, જો એ માફી નહીં માંગે તો તેની અસર શું થશે તે તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં આપણે દરેક સમાજો જોયા છે અને દરેક સમાજમાં જો કંઈ કહેવાતું હોય કે કોઈ એકતાની વાત થતી હોય તો એ ઠાકોર સમાજની એકતાની વાતો થાય અને તેની મિસાલો અપાય. શા માટે? તો દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક એવું હોય કે જે પક્ષ વિપક્ષના એક જ સમાજના નેતાઓએ સામાજિક કાર્યક્રમોમાં પણ બહુ ઓછા જોડે જોવા મળે. પરંતુ ઠાકોર સમાજના જે નેતાઓ છે તે કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય, સામાજિક કોઈ ક્રાંતિ લાવવાની હોય, કોઈ સામાજિક નિર્ણયો હોય, બંધારણ હોય, તમામમાં આપણને પક્ષ વિપક્ષ ભૂલીને કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી અન્ય કોઈ પણ હોય, તમામ એક જ મંચ ઉપર આપણને જોવા મળે. ધારાસભ્યોથી લઈને સાંસદ કક્ષા સુધીના અને નાના કાર્યકર્તાઓ તમામ એ વખતે પક્ષ અને પાર્ટી ભૂલીને આપણને એક સમાજના નેતા તરીકે એક મંચ ઉપર જોવા મળે. એટલે આપણે દર વખતે ઠાકોર સમાજની આ જે એકતા છે એ જોઈ છે. ચૂંટણી સમયે પણ આપણે ઠાકોર સમાજની એકતા જોઈ છે કે જ્યારે પણ કોઈ ઠાકોર ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હોય તો જે ઠાકોરો છે એ પોતે ઠાકોર હોવાના કારણે અને પોતાના સમાજના વ્યક્તિ હોવાના કારણે બને ત્યાં સુધી ઠાકોર સમાજના જ વ્યક્તિને મત આપે છે. આ વાત આપણે લોકસભાની ચૂંટણીમાં પણ જોઈ લીધી, જેમાં ગેનીબેન ઠાકોરે એક મામેરાની માંગ કરી હતી. બનાસની દીકરી તરીકે મામેરામાં લોકસભાની ચૂંટણી વખતે મત માંગ્યા હતા અને તેમને મામેરા રૂપે ખોબલો ભરીને મત આપવામાં આવ્યા. અને જે ગુજરાતમાં એકમાત્ર 26માંથી જો કોંગ્રેસના કોઈ સાંસદ બન્યા હોય તો એ ગેનીબેન ઠાકોર બન્યા. જે ક્લીન સ્વીપ હતી લોકસભામાં ગુજરાતની, એ ક્લીન સ્વીપ ગેનીબેને તોડી અને જે ઠાકોરો છે તેમણે મામેરા સ્વરૂપે ખોબલે તેમને મત આપ્યા હતા. હવે જે દીકરીએ મામેરા સ્વરૂપે મત માંગ્યા અને સમાજે તેમને આવી રીતે ખોબલે મત આપ્યા હોય, હવે એ દીકરીના આત્મસન્માન ઉપર વાત આવી છે. જે સાડીના પાલવની વાત કરવામાં આવી રહી છે, તમામ જે ઠાકોર સમાજના લોકો છે તે એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે સાડીનો પાલવ એ સ્ત્રીની મર્યાદા અને સ્ત્રીની ઇજ્જત હોય છે. આ રીતે તેમના સાડીના પાલવ ઉપર નિવેદન આપવું તે તેમની મર્યાદા અને તેમના ઇજ્જત ઉપર કરવામાં આવેલો પ્રહાર છે. એટલે જગદીશ વિશ્વકર્માએ માફી માંગવી જ જોઈએ અને જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો ઠાકોર સમાજ તેમને માફ નહીં કરે. સોશિયલ મીડિયા પર પણ અનેક એવા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે જેમાં જગદીશ વિશ્વકર્માના ચહેરા ઉપર ચોકડી મારવામાં આવી છે અને એવી માંગ કરવામાં આવી રહી છે કે જગદીશ વિશ્વકર્મા જે બનાસની બેનનું અપમાન કરવામાં આવ્યું છે તેને લઈને માફી માંગે. જો કે જગદીશ વિશ્વકર્મા એ ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને ક્યાંક જો તેઓ માફી માંગે તો તેમનું જે પદ છે એ ક્યાંક ને ક્યાંક ખોરવાય એવું છે. સામાન્ય રીતે માફી એ તો મહાનતાનો ગુણ કહેવાય કે વીરતા કહેવાય કે વીરતા હોવી જોઈએ માફી માંગવામાં, પણ માફી માંગવીને માફી આપવી એ બંને બહુ વીરતાનું કામ છે. પરંતુ જે પ્રમાણે આપણે રાજકીય સમીકરણો જોઈએ તો ક્યાંક ને ક્યાંક રાજકીય ક્ષેત્રે માફી માંગવાથી પોતાનો જે દબદબો છે એ થોડોક ઝાંખો પડી શકે છે. બની શકે કે એના કારણે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માફી ન માંગે અને જો તેઓ માફી નહીં માંગે તો શું થશે? અત્યારે તો વાવ થરાદમાં આપણે ઠાકોર સમાજની એકતા જોઈ, જે વિરોધ પ્રદર્શન જોયા એ જોયું. હવે ઠાકોર સમાજની એકતા આપણે દરેક ચૂંટણીમાં પણ જોઈ છે. જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે અને કોંગ્રેસે આ મુદ્દો પકડી રાખ્યો, બનાસની બેનનો જે સન્માનનો મુદ્દો ઠાકોરોએ પકડી રાખ્યો, તો પછી આની અસર તેમને સીધી જ વિધાનસભામાં પડી શકે છે.
હવે આમાં ફક્ત ઠાકોર સમાજ નહીં પરંતુ કોળી સમાજની પણ એન્ટ્રી થઈ છે. ગઈકાલે ચિરાગ ઝાલા સાથે અમારી વાત થઈ. ચિરાગ ઝાલાએ પણ આ મામલે જગદીશ વિશ્વકર્માને આડે હાથ લીધા છે અને ચિરાગ ઝાલાએ પણ એવું કહ્યું કે એક ઓબીસી નેતા હોવાના નાતે તમારા ઓબીસીને પ્રશ્નો જે છે એ પ્રશ્નો ઉઠાવવા જોઈએ. પહેલી વખત કોઈ ઓબીસી ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે તો ઓબીસીના પ્રશ્નો ઉઠાવો, ન કે આવા બફાટ મારો. જે સ્ત્રીની મર્યાદા અને સન્માન છે તેના ઉપર આવા નિવેદનો ન આપવા જોઈએ. એટલે જે ઠાકોર સમાજ છે અને હવે કોળી સમાજની એન્ટ્રી થઈ છે ને જો ચિરાગ ઝાલા જે પ્રમાણે વાત કરી રહ્યા છે એ પ્રમાણે કોળી સમાજ પણ આ દિશામાં આગળ વધે તો ઠાકોર કોળી સમાજ ભેગું થઈને એકઠું થઈને એક સાથે ભારે નુકસાન વિધાનસભામાં ભાજપને પહોંચાડી શકે છે. જગદીશ વિશ્વકર્માનો આ બફાટ તેમને 1 2 નહીં પરંતુ 15 જેટલી કોળી સમાજની બેઠકો અને 8 જેટલી ઠાકોર સમાજની જે બેઠકો છે આ જે બેઠકો પર આ બંને સમાજનું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, ત્યાં સીધી રીતે ભાજપને અસર પડી શકે છે અને 182માંથી આટલી વિકેટો પડી શકે છે. હવે જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે અને આ બંને સમાજના લોકોએ જો મહિલા સન્માનને લઈને ગેનીબેનની સામે કરવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને એ પકડી રાખ્યું અને જો એ લહેરમાં મતદાન થયું તો પછી જગદીશ વિશ્વકર્માને જે પ્રદેશ પ્રમુખ તરીકે વધુમાં વધુ બેઠકો કેવી રીતે હાંસલ કરવી તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. પરંતુ આ પ્રદેશ પ્રમુખના કારણે જ બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે ભાજપને. એટલે હવે ક્યાંક ને ક્યાંક જો આ મુદ્દો થાળે નહીં પડે, જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે અને જો ઠાકોર અને કોળી સમાજના લોકો એક થઈ જશે તો ભાજપને વિધાનસભામાં બહુ મોટો ફટકો પડી શકે છે. હવે આ આખા સમીકરણો અમે તમને સમજાવ્યા, જે પ્રમાણે ઠાકોર સમાજમાં રોષ છે એના વિશે વાત કરી, ગઈકાલે જે વિરોધ પ્રદર્શન થયા તેના વિશે પણ વાત કરી. તમને શું લાગે છે, શું જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો તેની અસર વિધાનસભામાં પડશે? જે બેઠકોની વાત કરીશું એ બેઠકો ભાજપને ગુમાવવી પડશે આ એક બફાટના કારણે, અને જનતાએ શું કરવું જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ આખા વિવાદ વિશે તમારું શું માનવું છે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.